રાજુલાની દીકરી વિભૂતિ મતદાન કરવા માટે ખાસ પોતાના મધરે વતન રાજુલા પહોંચેલી છે અને સર્વ કોઈને ખાસ કરીને યુવા મતદારોને પ્રેરણા પૂરી પાડેલી છે। દુબઈમાં નોકરી કરતી રાજુલાની દીકરી યુવા મતદાતા વિભૂતિ કમલેશ વિસલાણી સ્પેશિયલ લોકશાહીના પર્વને ઉજવવા દુબઈ અબુધાબીથી આવેલી છે અને લોકસભાની ચૂંટણીમાં પ્રથમ મતદાન કરવાના ઉત્સાહ સાથે વિભૂતિ વિસલાણી રાજુલા મુકામે પહોંચેલી છે। છેલ્લા 1 વર્ષથી દુબઈ ખાતે તે પોતાની નોકરી કરી રહી છે, પરંતુ લોકશાહીને બચાવવાના ઉદ્દેશ્ય સાથે અને નૈતિક અધિકાર હોવાના નાતે તેઓએ મતદાર પોતાના દેશ એટલે કે માદરે વતનમાં પરત ફરી સર્વ કોઈને પ્રેરિત કરે તે રીતે મતદાન કરેલું હતું। શું નામ છે તમારું, ક્યાં રહ્યો છો અને શું કરો છો અને અત્યારે રાજુલા તમે શેના માટે આવ્યા છો? મારું નામ વિભૂતિ છે। હું હાલ તો રાજુલાની રહેવાસી છું, પણ અત્યારે હું દુબઈ આબુધાબીમાં જોબ કરી રહી છું। તમે શેના માટે આવ્યા છો? અને હું અહીંયા આવી છું ખાસ મત દેવા માટે। મારું આ સાંસદમાં પહેલું મત છે અને મારો એવો શોખ હતો કે હું અહીંયા આવીને મારું મત દઉં, એટલા માટે મારું વેકેશન હકીકતમાં ઓગસ્ટમાં હતું, પણ એ ડિલે કરીને હું અત્યારે મત દેવા માટે ખાસ મારું વેકેશન વહેલા લઈ અને જોબમાંથી અપીલ કરી છે કે ભાઈ મને જવા દો, એટલા માટે હું મત દેવા માટે ખાસ અહીંયા આવી છું। લોકોને તમે શું અપીલ કરશો? હું લોકોને ખાસ એવી અપીલ કરીશ કે પૈસા કરતા પણ મત ઇમ્પોર્ટન્ટ છે, તો ખાસ તમે મત આપો। મારી એક જ અપીલ છે કે તમે મત આપો।